નમસ્કાર મિત્રો, અકાદમીના મહામાત્ર શ્રી ભાલોડિયા સાહેબ, અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ, મારા સાથી વક્તા આમ તો વિદ્વતજન દિલીપ ભટ્ટ, એવી આચ્છાંદસ વિશેની સાગર આપણે આ વાતો સાંભળી પછી લાગે કે એ પણ આપણને એક સારા કાવ્ય મર્મગ્ન સહૃદય જેને કહીએ કે સહૃદય ભાવક, બિલકુલ સર. એ રીતે દિલીપભાઈએ આપણી સાથે કવિતાની વાતો કરી. શ્યામ સાધુની કવિતાની વાતો, સાગર, અછાંદસ કવિતાની ખાસ કરીને વાત કરવી એ થોડી અઘરી વાત છે, કારણ કે શ્યામની બહુ એકદમ અછાંદસ કવિતા છે ને, બહુ એકદમ કોમ્પેક્ટ જેને આપણે કહીએ એ પ્રકારની કોમ્પેક્ટ રચનાઓ છે. મેં તો બહુ વિગતે વાત કરી છે એના વિશે, દિલીપભાઈ જાણે છે, આ તો આપણે પણ સૌ જાણીએ છીએ. પણ એની સામે શ્યામની ગઝલ અને આ અછાંદસ, આ બે ફાંટાઓની જ્યારે વાત કરીએ ત્યારે બહુ શ્યામ જુદા પડતા નથી. કેટલીક વાતો જે છે, કારણ કે ગઝલનો જે બેઝિક સ્વભાવ છે દિલીપભાઈ, કે ગઝલમાં આપણે ત્યાં એવું કહેવાતું આવ્યું કે ગઝલ તો પ્રિયતમા સાથેની વાતચીત છે. ગઝલ તો કે પંડિત યુગમાં તો દિલીપભાઈ એવું કીધું કે ગઝલ તો એક રાગડો છે. એ બધી જ છાપ જે ગઝલ ઉપરની હતી એ શ્યામ અને એના કેટલાક સમકાલીન મિત્રો, જેને આધુનિક ગઝલને બહુ જ સારી રીતે કવિતાની મેઇન સ્ટ્રીમમાં ભેળવી આપી, એમ હું તમને કહું. એની અંદર જે મિત્રો હતા, કે જેમ કે આદિલ મંસૂરીને આપણે કહીએ, કે મનોજ ખંડેરિયા કહીએ, કે ચીનુ મોદી કહીએ, કે મનહર મોદી કહીએ, તો આ બધાની સાથે આપણે શ્યામ સાધુનું નામ લેવું પડે એવી એ પ્રકારની ગઝલ રચનાઓ આપણને શ્યામ પાસેથી મળી છે. શ્યામ વિશે 2-3 વખત વાત કરી ચૂક્યો છું, એટલે કેટલાક વિડીયો ઓનલાઈન પણ છે. કે સાગર, આજે મને એવું છે કે હું જરા શ્યામની આ ગઝલોની જ વાત કરવી છે, પણ જે મારો રૂટ છે અથવા તો મારી જે કહેવાની રીત છે એનાથી થોડોક અલગ હટીને મારે શ્યામ વિશે આજે વાત કરવી છે. એ રીતે કરવી છે કે જીવનને અને શબ્દને શ્યામ જે રીતે સાંકળતા આવ્યા છે, એ ક્યાં ક્યાં એમણે એમની સાથે સંઘર્ષ અનુભવ્યો છે અને ક્યાં ક્યાં એ મૈત્રી કરી છે. શ્યામના કિસ્સામાં જે લોકો શ્યામને અંગત રીતે જાણે છે, એ સૌને ખ્યાલ છે કે શ્યામે ગઝલને બહુ પ્રેમ કર્યો છે. એટલે હું તો એમ કહું કે શબ્દને પ્રેમ કર્યો છે શ્યામે. શ્યામના માટે સ્પેશિયલ ગઝલ લખવી કે સ્પેશિયલ અછાંદસ લખવું કે એવી કોઈ વાત એમના મને, કવિતા એના મન બહુ જ મોટી વાત હતી. અને શ્યામ એમ જ કહેતા કે હું તો કવિ છું અને સાથે સાથે અકિંચન સાધુ છું, એવું કહેતા શ્યામ. સાગર, મેં ભલે એમ કે મારી કવિતા માટેની મારી સાધુતા છે, એ કવિતા માટેની સાધુતા છે, આવું શ્યામે આપણને વારંવાર પ્રતિપાદિત કરી બતાવ્યું. એટલે જ્યારે શ્યામની કવિતા વિશે, શ્યામની ગઝલો વિશે વાત કરવાની થાય ત્યારે શ્યામને આપણે એનો જે પોતાનો એક જે એરા છે, પોતાના જીવનનો જે એક આખો વ્યાપ છે, એનાથી શ્યામની કવિતાને દિલીપભાઈ બહુ ઓછી જુદી પાડી શકીએ છીએ. એક નવો જીવનલક્ષી જેને આસ્પેક્ટ કહીએ આપણે. સાગરે હમણાં જેમ કૃતિનિષ્ઠ વિવેચનની વાત કરી, એ રીતે કેટલુંક સાહિત્ય છે. આમ તો કવિતા છે એ ક્યારેય જીવનથી અલગ તો કેવી રીતે હોઈ શકે? જીવનથી, કારણ કે તમે કવિતાનો કોઈ પણ શબ્દ માંડો છો, એ ક્યાંક ને ક્યાંક તમારા જીવન સાથે સંકળાયેલી વાતને તમારે કાવ્યાત્મક રીતે વાત કરવાની છે, એટલું જ કવિએ તો એમાં ઉમેરવાનું છે. બાકી નવી વાત ઊભી કરેલી વાત જો હોય કવિની, તો એ બહુ લાંબો સમય ટકતી નથી, એ પણ આપણે જાણીએ છીએ. એટલે માત્ર શ્યામ નહીં,
કોઈ પણ કવિ, કોઈ પણ સર્જક, એના માટે આપણે એમ જ કહેવું પડે કે ભાઈ એ જીવનથી તો અલગ નથી હોતો, પણ એમ કહીએ કે કેટલાક સર્જકોએ જીવનને દૂર રહીને જોયું હોય છે, અને શ્યામ જેવો સર્જક છે એ જીવન સાથે ઓતપ્રોત થઈને ચાલ્યો હોય છે. એ આવા સર્જકની એક વિશેષતા ગણી શકાય. એટલે લગભગ એમની કવિતાની જે આખી એ વાત છે, હું તમને ત્યાંથી મારે એમ શરૂ કરવી છે કે શ્યામ પાસેથી આપણને લગભગ 40 વર્ષનો સમયગાળો છે એ શ્યામનો પોતાના કર્તૃત્વનો, પોતાના કવિતા સાથેના સંપર્કનો, કવિતા સાથેના સંબંધનો, કવિકર્મનો સમય છે, એમ આપણે કહીએ 40 વર્ષ જેવું. 20 વર્ષ આમ તો શ્યામે એવું કહ્યું છે કે મેં તો 15 વર્ષની ઉંમરે શેર કહેવાનું શરૂ કરી દીધેલું, અને એમણે એમ પણ લખ્યું છે કે એ થોડાક શેર છે એમના એ છે 1941 ની અંદર શ્યામ જન્મે છે, અને 56 કે 1955 ની અંદર તો કોઈક સામયિકની અંદર એટલે 15-16 વર્ષની વયે શ્યામની કોઈ કવિતા છપાઈ છે, કોઈ મુક્તક છપાઈ છે, એવું શ્યામે પોતે જાહેર કર્યું છે. પણ એ વાતથી બહુ નવાઈ પામવા જેવું નથી દિલીપભાઈ. તમને શ્યામની થોડીક આપણે અંગત જીવનની વાતમાં જઈએ સાગર, તો શ્યામના પિતાશ્રી છે એ જુનાગઢના એક અખાડાપતિ. શ્યામની પોતાની જગા આજે પણ જુનાગઢના ભવનાથમાં શ્યામની છે. એટલે અધ્યાત્મનો વારસો લઈને શ્યામ જન્મેલો. જુનાગઢનો કવિ હોય એટલે અધ્યાત્મ છે એ તો એનામાં નરસિંહના વખતથી રડાતું આવ્યું હોય. એ જન્મ્યો હોય મોડો એ વાત જુદી છે, પણ શ્યામનું પોતાનું ઘર અને પોતાની વાત પણ એ. સાગર, એક બીજી વાત પણ બહુ મહત્વની છે કે શ્યામના દાદીમાં છે એ વખતે HMV શ્યામના દાદીમાની બાય મોતી ઓફ જુનાગઢ નામે એમની HMV ની રેકોર્ડ બહાર પડેલી. એટલે સંગીત અને સાહિત્ય આ બંને શ્યામને વારસામાં મળ્યા. એની સાથે બીજી બધી ઘણી કેટલીક વાતો વારસામાં મળી, એ પણ બહુ મહત્વની છે. શ્યામ એમ કે મને શતરંજ મારો બહુ જ મહત્વનો ખેલ છે, એમ કે મને શતરંજ રમવાની બહુ જ મજા પડે. એનું કારણ છે કે શતરંજમાં જે સ્થિરતાથી અને તમારા પોતાના ઇન્વોલ્વમેન્ટથી તમારે ચાલ ચાલવાની હોય છે, એ જ ચાલ છે એ કવિતામાં તમારે ચાલવાની હોય છે. તો હું જયારે કવિતા લખું ત્યારે એમ કે શતરંજની પ્રેક્ટિસ કરતો હોઉં છું, અને શતરંજ રમતો હોઉં છું ત્યારે કવિતાના શબ્દને બરાબર માંજતો હોઉં છું. આવું શ્યામ આવી તો વ્યાખ્યા કરે શતરંજની. સાથે અત્તરના પણ શોખીન શ્યામ. જો તમે કોઈક એને સુગંધની જુઈના ફૂલો વારંવાર આવ્યા એની વાત પણ એમ કે આ કારણ શ્યામનો અત્તરની પ્રિયતાના કારણે શ્યામમાં આ જુઈના ફૂલો વાળી વાત વારંવાર આવે છે. બીજી જુઈનું ફૂલ છે એક મોટું પ્રતીક થઈને પણ દિલીપભાઈ આવ્યું છે. હું થોડી એની વિશે પણ વાત કરવાનો છું. પણ આ 40 વર્ષના સમયગાળાની અંદર એને લગભગ આપણને 224 જેટલી રચનાઓ આપી છે. આમ તમે જાણો છો કે લગભગ 15 જેટલી રચનાઓ છે એ શ્યામના કોઈ સંગ્રહોમાં નથી, કોઈ પણ કારણોસર આવી શકી. એટલે મેં જુદી જુદા સામયિકોમાં અને જુદી જુદી રીતે મેળવીને આ ઘર સામે સરોવરમાં એને એડ કરી છે, એમાં એમને સમાવેશ કરી છે. પણ એ બાકીના 4 સંગ્રહો છે, એ 4 સંગ્રહોની કવિતાની અંદર આ એટલી રચનાઓ, એટલે 40 વર્ષના પોતાના સમયગાળાની અંદર 200 જેટલી કવિતાઓ, 225 જેટલી કવિતાઓ એમ માનો ને કયો. તમે જુઓ, વિચારો કે કેટલી સરેરાશ કેટલી કવિતા થઈ છે. એક વસ્તુ એવી પણ છે કે શ્યામની ઘણી બધી રચનાઓ છે એ ક્યાંક મિસ થઈ ગઈ છે, ખોવાઈ ગઈ છે. વિષ્ણુભાઈએ જેમ આપણને કહ્યું ને કે શ્યામ નું જેમ કે કોઈ પણ જગ્યાએ કવિતા મોકલે છપાવવા માટે, તો પણ એ પોસ્ટકાર્ડ ઉપર કવિતા મોકલતા. એટલે કે નાની નાની બહેરની 2 રચનાઓ હોય તો પોસ્ટકાર્ડની એક સાઈડમાં એ 2 રચનાઓ લખી અને પાછળ એટલું લખે કે તંત્રીશ્રી આ સાથે શ્યામ સાધુની કવિતાઓ મોકલું છું, એમ લખે. કે ત્યારે પેલો લખનાર પોસ્ટકાર્ડ લખનાર અને પેલો કવિ જુદો છે, એમ તંત્રીને એ
ટકોર કરે એમ કે આ શ્યામ સાધુની કવિતાઓ આ સાથે મોકલી રહ્યો છું એમ. બહુ બહુ સરસ રીતે એમની સાથે વાતો કરવાની જે થર્ડ પર્સન થઈને ગમે ત્યારે દિલીપભાઈ બહુ જ સરસ વાતો કરે. સામને એક નાનકડો તમને કિસ્સો નાનકડો કહું. કવિતાની વાતો તો આપણે અનેક વખત કરી છે અને થવાની છે, પણ અમે એકવાર મિત્ર નકોમની ઓફિસે દિલીપ બેઠેલા, 2-4 મિત્રો અને શ્યામ પણ. અને નકોમ તો બહુ સારા ચિત્રકાર, એટલે એક ચિત્રની સામે જોઈ રહ્યા એટલે અમે બધા જોતા હતા કે શું કરે છે કવિ. એટલે ઉભા થયા. ઉભા થઈને એ ચિત્રની બાજુમાં ગયા, બરાબર જોયું, પાછા આવીને પોતાની જગ્યા ઉપર બેઠા અને પછી નકુમને પૂછ્યું કે યાર નકુમ, કે આ તારું ચિત્ર છે એમાં પેલો બળદ છે એ શું છે, તને ખબર છે? એટલે નકુમ, આપણા પ્રેમ નકુમ કે બાપુ મને તો એમ કે હું લેન્ડસ્કેપ કરતો હતો અને લેન્ડસ્કેપની અંદર આ ઝાડના છાંયડો છે એ એક વધુ પડતો કાળો એમાં થતો હતો, ત્યાં મારે વ્હાઈટ કોઈ વસ્તુ ઓબ્જેક્ટ હોય એવી જરૂર હતી. એટલા માટે મને એમ થયું કે આ વાડીનો છાંયડો છે, આગળ એક મકાન છે અને ઝાડનો છાંયડો કાળો છે, તો હું અહીંયા કોઈક વ્હાઈટ ઓબ્જેક્ટને શું બીજું તો મૂકી શકું. એટલે મને તાત્કાલિક એમ થયું કે હું અહીંયા જો આ નકુમ પણ કેવી એસ્થેટિકલી વાત કરે છે સાગર, કે હું ત્યાં શું કરું એમ. તો મને એમ કે પછી એમ થયું કે કદાચ એક બળદ છે એ ક્યાંક આડો ઓળો ચરવા ગયો છે, પેલો એક બળદ છે એ અહીંયા બેઠો છે. તો કે એ એટલા માટે થઈને એ કાપવા માટે આ ચિત્રને પૂરું કરવા માટે થઈને મેં એમ કે આ બળદને મૂક્યો છે. તો શામ કે નહીં નહીં નહીં, બિલકુલ બિલકુલ સાચી વાત નથી કે નકુમ. તો નકુમે એવું કે બાપુ બીજું કોઈ આપ તો કવિ છો, જો આ ચિત્રને વધુ સારી રીતે સમજાવતા હો તો હું સમજવા તૈયાર છું. આ બળદ કે હું ચિત્રને સમજાવવા નથી માંગતો નકુમ, હું જીવનને સમજાવવા માંગુ છું. તો અમે બધા ચમક્યા કે શું શ્યામને કે છે એમ. એટલે અમે કીધું કે હા બોલો ને, સમજાવો. તો કે ના, બહુ ટૂંકી વાત અને એક જ પંક્તિમાં વાત કરવી છે કે આ નકુમ તમારો બળદ છે ને એ ગયા જન્મનો હું છું. આ બધા તો સડાક થઈ ગયા કે શું શ્યામ વાત કરે છે, કે આ તમારો બળદ છે એ ગયા જન્મનો હું છું. એટલા માટે મને એમાં બહુ જ રસ પડ્યો છે. અમે બધા ખડખડાટ એકદમ હસી પડે કે ક્યાં વાત છે. શ્યામની આ એમની કોઈ પણ વસ્તુ સાથેના ઓબ્જેક્ટ સાથેની શ્યામની, એટલે કોઈ પણ વસ્તુ લઈને શ્યામ જયારે વાત કરે ત્યારે એની અંદર ઊંડા ઉતરીને એકદમ કોઈક જુદા જ આસ્પેક્ટ થી વાત કરતો હોય એવો કવિ આપણને, આપણી ભાષાનો આ કવિ આપણને લાગે. આપણે જાણીએ છીએ કે જુલાઈ 1973 એનો યાયાવરી પ્રગટ થાય છે. 87 થોડા બીજા ઇન્દ્રધનુષ નામે એમનો સંગ્રહ છે. પછીથી એમનો એક સંગ્રહ છે આત્મકથાના પાના, એ 1991 થાય છે અને છેલ્લે 2002 મરણોત્તર, આમ તો આપણે કહીએ સંગ્રહ શ્યામનો, અકાદમી અને સંપાદન તરીકે જાહેર કર્યું છે, પણ શ્યામનો સંગ્રહ જ છે. શ્યામે જ એમની સ્ક્રિપ્ટ મોકલેલી, એમનું પ્રસ્તાવિક પણ લખેલું. મને બહુ પાકી ખબર છે, મારા સાથે જ મળીને અમે એ બધું કરેલું. એટલે ચોથો સંગ્રહ પણ સાંજ ઢળી ગઈ નામે, ને પછી આપણી પાસે હવે જે છે તે શ્યામનું સંપાદન. આમ મળીને કુલ આપણી પાસે એમની 224 જેટલી રચનાઓ શ્યામની મળે. તમે વાત કરી એ બહુ જ સરસ વાત હતી, પેલી ઈચ્છા સાપ ચકલી વાળી. શ્યામની કવિતાનું મેં પહેલી જ કવિતા ટાંકી છે, આ તમને ખ્યાલ છે એમાં. કારણ કે ઈચ્છા અને એનું જે ઓબ્જેક્શન, એનું જે ઓબ્જેક્ટીકરણ જે શ્યામે કર્યું છે, એ ઓબ્જેક્ટ ક્યાં બહુ પાકી રીતે જો કોઈ પ્રતિબિંબિત થતું હોય ને તો આ ચકલી છે. ચકલી એટલા માટે તમને ખ્યાલ છે કે એક ચકાવાળી ગઝલ પણ શ્યામે લખી છે. ચકા પીપળનું પાન ખર્યું છે, ચકા જીવન તો તૂત નર્યું છે. અને પાછા કહે છે શું, તો કે પિત્તાને તર્પણ કરવા માટે મેં આ લખ્યું છે. આ કવિ જ કરી શકે એવું કામ છે. પણ શ્યામની જે પોતાની જે એક વાત કરવાની જે એક નોખી રીતિ છે, એ રીતે તો શ્યામ તમને બહુ જ અનેક રીતે શ્યામ તમને મળે. એમાંનો એક શ્યામ આપણને કેવી રીતે મળે, તો શ્યામ
દિલીપ, લગભગ 2001 ડિસેમ્બરની 16મી તારીખે શ્યામનું જે અવસાન થયું, નિર્વાણ થયું, એ પહેલાના 2-4 દિવસે લગભગ 20મી તારીખે આપણે લઈ ગયા, પણ 15 આસપાસ કે 14 આસપાસ અમે થોડાક મિત્રો, જેમાં અનિલ ખંભાઈતા હતા, રાજકોટના જે આપણા એ વખતના પોલીસ કમિશનર તોમર સાહેબ એ પણ હતા, અને અમે દોશી હોસ્પિટલમાં શ્યામની ખબર પૂછવા માટે તેને પ્રવેશ કરીએ છીએ. તો એક બેડ ઉપર શ્યામ સાધુ પલાઠી વાળીને બેઠા છે, અને અમને પ્રવેશતા જ જોઈને એ સમજી જાય છે કે અહીંયા જ આવે છે, કારણ કે હું હતો, અનિલ ખંભાઈ હતા, 1-2 મિત્ર બીજા હતા, અને તોમર સાહેબ હતા. આવતા જ શ્યામને કહ્યું કે શ્યામજી રાજકોટના પોલીસ કમિશનર તોમર સાહેબ? તો કે હા, ઓળખું છું. તોમર સાહેબ કે હા જી, આપણે શ્યામજી પેલા એક કવિ સંમેલનમાં. તો કે હા, બિલકુલ મળેલા. પણ એમ કે સાહેબ, કમનસીબી તો જુઓ, એમ કે હું એમ કે આપ મારા ઘરે પધાર્યા હોત તો પણ તમને બેસવા માટેનું સારું સ્થાન ન આપી શક્યો હોત, અહીંયા તો કોઈ પ્રશ્ન નથી. એટલે તમારે કીધું ના ના, બેઠા છીએ, કઈ વાંધો નહીં, પણ કેમ છો, આમ છે તેમ છો, બધી વાત કરી. તબિયત કેમ છે આપની? તો તબિયતમાં એવું છે કે આ દેહને હવે મરવું છે, પણ તમે એના સંજુ જેવા મિત્રોનો પ્રેમ છે એ એને મરવા નથી દેતો. એટલે અમે બધાએ કીધું કે અરે એવું હોય, તમારે તો હજી ભાષાના ઘણા કામ કરવાના છે, અને ભાષા સાથે તમે સતત કેટલા બધા સરસ રીતે, એ બધું તો હું રહીશ તો કરીશ, એની અમે ના નથી, પણ એક દેહની એક અવધિ હોય છે, અને એ દેહની અવધિને જો તમે ઓળંગીને ચાલવા જાઓ તો બહુ તમે એમાં સારા પરિણામો નથી ભોગવી શકતા. આવું સામે આપને એ વખતે અમારી રૂબરૂમાં કહેલો. એટલે તમે જોઈ લો કે માણસને કદાચ ખ્યાલ આવી ગયો છે, આ એવો સાધુ છે કે જે પોતાના મૃત્યુને નજીકથી જોઈ શકે છે, એવો સાધુ. અને એ ક્યારે એવું ક્યારે કરી શકે એ શ્યામ? એના માટે એક રચના મારે શ્યામની તમને સંભળાવવી છે, કે એ આ જાણી ગયો હોય, એ શું જાણી ગયો હોય, કેમ જાણી ગયો હોય, એ પોતાના સાદૃશ્યોની જે તાજગી છે, એ લાવણ્ય છે, એ જીવનના સત્યોની સાથે કેવી રીતે સંયુક્ત કરીને આપણને કવિતાનો પરિચય કરાવે અથવા કવિતાનો પરચો આપે, એ દિલીપ મારે આ ગઝલ દ્વારા કેવું છે. હું તો એમ પણ કહું છું કે કવિતાની જે કલ્પનાની જે રમણીયતા છે, એ રમણીયતાની અંદર જો થોડોક જીવનની કટુતાનો સ્વાદ ભેળવવામાં આવે તો તમને બેવડો સ્વાદ મળવાની શક્યતા છે. કારણ કે શબ્દની અને સાદૃશ્યની રમણીયતા છે, અને જીવનનો કટુતાનો સ્વાદ એમાં ભળ્યો હોય છે. જે માણસ અંગત રીતે જાણે છે એને પેલો સ્વાદ સેજ તમને તુરો પણ લાગવાનો, બાકીના જે ઉપર છેલ્લે રમત કરે છે એના માટે પેલા સાદૃશ્યની મજા પણ લેવાની છે. શ્યામની કવિતાની આ ધોરી નસ છે, એટલે એ કહી શકે કે તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો. આ તારો એટલે કોણ, એની બહુ વિગતે વાત નથી કરવી આપણે, પણ તારો એમ કહીને એ કેવડી મોટો વ્યાપ આખો છે. વિચાર છે, વિચારની તારો વિચાર છે. પેલી પ્રણયની વાત પણ હોઈ શકે, પેલી અધ્યાત્મની વાત પણ હોઈ શકે, તમારી સાથે વાત કરનારો પણ હોઈ શકે, પોતાની સાથે વાત કરનારો, કેટલા બધા સંદર્ભ એનાથી ખુલે છે. પણ થયું શું? તો કે તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો, દ્રશ્યોનો ભેદ એ પછી દરિયે ડૂબી ગયો. દરિયાની એક આખી વિશાળ સપાટી તમે જુઓ તો ત્યાં તમે દ્રશ્ય નથી જોતા, તમને માત્ર ને માત્ર દરિયો ફીલ થાય છે. જીવન પણ એવું જ છે કે મારી જીવનની અંદર એટલું બધું સમઘાત ચાલ્યું આવે છે કે વિચારધારો, તારો વિચાર છે ને, એ પણ એની અંદર એબ્સોર્સ થઈ ગયેલો છે, એની અંદરથી જુદો તારવી શકાય એમ નથી. કેવી ગહનતાથી આ કવિ, કેવું સાદૃશ્ય આપે છે તમે આ કવિ આપણને. સુનકાર અને યાદની આ બે સહપસ્થિતિ તમને એમ કે જયારે આપે ત્યારે શ્યામ શું કરે કે એકાંતનો પરિચય કઈ એ રીતે થયો, કે એકાંતનો પરિચય કઈ એ રીતે થયો, સુનકાર તારી યાદની જેમ જ ઉભી ગયો. હવે જુઓ, યાદ છે એ, સુનકાર છે એ, પણ બંને નિરાકાર છે.
છતાં અહીંયા સુનકારને યાદ કહીને શ્યામ છે એ એને સીધી જ સજીવારૂપણા ની વાત કરે છે. યાદ છે સજીવ રીતે ઉભી હોય છે તમારી અંદર અંદરથી પેલા. હવે શું થયું તો કે આ યાદ હતી ત્યાં સુનકાર ઉભી ગયો. શ્યામ એટલે બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે. એક જબરજસ્ત ગુજરાતી કવિતામાં કલ્પન જેને આપણે કહીએ કે જેને તમે વ્યાખ્યાયિત કરવા માટે દરેક વખતે જુદો સંદર્ભ તમારે લેવો પડે. આ શેરને તમારે સમજાવવું હોય તો દરેક ભાવકે પોતે જે નિરીક્ષણ કરતો હોય અને પોતાને જે બે ડાળની વચ્ચે અનુભૂત થયું હોય એને કોઈ ગુલાબ કહે અને કોઈ એને ચાંદરણું કહે, પણ એ પોતાની રીતે કરવાનું છે. આટલી મોટી શક્યતા એક શેરની અંદર આ કવિ આપણને આપે છે. શું કહે છે કે બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે. આવું તો ક્યારે થાય તો કે મોસમનો રંગ કેટલો મીઠો બની ગયો. આ જીવનને સમજનાર કવિ, આ રીતે જયારે વાત કરનાર કવિ છે એ બીજી એક રચના એમાં એવી રીતે વાત કરે છે. એના માટે પણ મારે તમને એક એક્ઝામ્પલ, એક સરસ મજાનું શ્યામનું ઉદાહરણ થી તમને મારે એ વાત કરવી છે કે સીધા આજે હું તમને 2001 ની વાત કરતો હતો, ત્યાંથી તમારે સીધું લગભગ 1987-88 માં પાછું જવાનું છે. હું ને શ્યામ બંને અત્યારે જેમ બેઠા છે એમ ટેબલ ઉપર શ્યામ પલાઠી વાળીને પોતાનું સફેદ આસન જે આપણા ઘરનું એના માટેનું બેસવાનું હોય એની ઉપર પેલા સફેદ આસન પાથરીને પછી શ્યામ એની ઉપર બેસે એમ બેઠા છે. સામે ખુરશીઓ નાખીને હું બેઠો છું. શ્યામનો તાજેતરમાં જ સંગ્રહ જુઈના ફૂલો આવ્યો છે અને એ જુઈના ફૂલોની કવિતાઓ કેટલીક તાજી એમની આવી છે. અને વાત કરતા કરતા જે કવિતાની વાત કરે છે એમાં મેં એને એવું કહ્યું કે શ્યામ થોડી નવી રચના સાંભળવી છે, સંભળાવો તો. એટલે એમ કહ્યું કે હા સંભળાવું એમ કહીને તો પેલો એક નાનકડો ભગવા કલરનો થેલો તમે એમને જોયા હોય તો રાખતા, એ થેલામાંથી આમ એક નાનકડી બુક, શ્યામ લગભગ ડાયરી તો બહુ ઓછી રાખી છે, જે આપણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાકા પૂઠાની બુક રાખતા હતા એવી નોટબુકમાં જ શ્યામ કવિતાઓ પોતાની લખતા. ઘણી વખત તો સાગર એ કાચા પૂઠાની હોય, ઉપરનું પૂઠું છે એ આમ અસ્તવ્યસ્ત ચોળાઈ ગયું હોય એવું થઈ ગયું હોય. એવી બુકમાંથી એક કવિતા મને સંભળાવવા જાય છે અને ત્યાં એની અંદરથી થોડાક ખરેલા ફૂલો મારા ઘરમાં નીચે પડે છે. તો મેં લઈને આસ્તે બહુ જ જર્જરિત, બહુ વર્ષો પહેલાના ફૂલ છે, જર્જરિત. એ ફૂલ લઈને મેં એમને આપ્યા પાછા. બાપુ આ ફૂલ આની અંદર. શ્યામ વાડીના સાધુ દિલીપભાઈ, એટલે અમે બધા મિત્રો, જે મારી પેઢીના મિત્રો હતા એ શ્યામને બાપુ જ કહેતા. અને વાડીના સાધુ એટલે સાગર તને તો ન ખબર હોય, પણ જે સમાજનો એક સાધુતા તરીકેનું જેના માટે આખા સમાજને ગર્વ હોય એ વાડીનો સાધુ થઈ શકે. અને વાડીના સાધુની આખી એક મોટી પરંપરા છે. ક્યારેક આપણે ભજનની વાત કરતી વખતે આ વાડીના સાધુ એટલે શું એની વાત કરશું. ત્રિકમ સાહેબથી દિલીપ આપણને વાડીના સાધુ મળતા આવ્યા છે અને હજી આજની તારીખે પણ કેટલાક મળે છે. એટલે મેં કહ્યું બાપુ આ શું ફૂલો, કે જવા દો ને કવિ હવે એ વાત તો એમ, હવે તો આ સફેદ વાળ થયા મારા એમ. પણ મેં કીધું કઈ જો ખાસ હોય તો ન કયો, પણ જો તમે શેર કરશો તો મજા પડશે એમ. તો કે કવિ આજથી લગભગ કે 15-20 વર્ષ પહેલાનો સમય છે. વહેલી સવાર છે, લગભગ 7:30-8 વાગ્યાનો સમય, અને જુનાગઢના મોતીબાગની અંદર કેટલાક મિત્રો ટહેલવા નીકળ્યા છીએ. એની અંદર એમ કે કવિ મનોજ ખંડેરિયા છે, કવિ વીરુ પુરોહિત છે, અમારા 1-2 બીજા મિત્રો છે, 1-2 સ્ત્રી મિત્રો પણ છે સાથે. અને મોતીબાગમાં અમે ટહેલીએ છીએ. એ દરમિયાન એમ કે એક જુઈનું એક ઝાડ હતું, અથવા તો પારિજાતનું ઝાડ હતું. એ ઝાડની નીચે બહુ જ ખૂબ બધા ફૂલ પડેલા એમ. એટલે ચાલતા ચાલતા વાતો કરતા કરતા અમારા એક કેમ કે સ્ત્રી મિત્ર હતા, એમણે ત્યાં ઉભા રહી અને એ બધા ફૂલોનું થોડુંક આમ થઈને આમ ભેગા કરીને એક ખોબો ભર્યો. ચાલતા ચાલતા હું એમની પાછળ ચાલતો હતો, એટલે ખોબો થોડીક વાર હાથમાં રાખ્યો
અને પછીથી એ ખોબાને શું કરવું, એટલે પોતાનો અંબોડો હતો એ અંબોડામાં સીધા આમ ફૂલ એમણે નાખ્યા. એટલે એમ કે કેટલાક ફૂલો છે એ અંબોડાની અંદર જ રહી ગયા અને કેટલાક ફૂલ છે એ અંબોડાથી નીચે ઢળતા હતા, એ ખોબો વળીને મેં ઝીલી લીધા, એ આ ફૂલો છે. હવે આ જે પ્રતિકાત્મકતા છે શ્યામની, આ ફૂલો વાળી, જુઈના ફૂલો વાળી, એ બહુ જ મોટો સંદર્ભ એની પાસે છે, કવિના જીવનનો સંદર્ભ પણ છે. અને વારંવાર તમને ખબર હોય તો જુઈના ફૂલો શ્યામની અંદર આવતા રહે છે. પણ એક ગઝલ જે છે એ સામે બહુ અદભુત રીતે એ શું થયું જુઈના ફૂલોનું, એ ફૂલોની વાત કરતા કરતા શ્યામ એક ગઝલ બહુ સુંદર રીતે વાત કરે છે, ને એ છે કે જુઈ જઈને બીજી ગલીમાં ડાળ ફેલાવે એનું શું કરવું. કે જુઈ જઈને બીજી ગલીમાં ડાળ ફેલાવે એનું શું કરવું, ને મારા ઘરની સોની દિવાલો મને ચીડાવે એનું શું કરવું. કે જોઈ જઈને બીજી ગલીમાં ડાળ ફેલાવે એનું શું કરવું, ને મારા ઘરની સોની દિવાલો મને ચીડાવે એનું શું કરવું, ને ખિસ્સામાં ખુશબો રાખીને ઉપવન જેવું હું હસું પણ. શેર સાંભળો શ્યામનો યાર, કે ખિસ્સામાં ખુશબુ રાખીને ઉપવન જેવું હું હસું પણ, ઝાકળ જેવું કોક મને વચ્ચે અટકાવે એનું શું કરવું. કે ઝાકળ, તમે જુઓ ખુશ્બુનો સ્વભાવ છે પ્રસરી જવું એ, પરંતુ જો ઝાકળ પડે તો આ જે ગંધનું જે પ્રસરણ થતું હોય એ અટકી જાય છે. થાય છે એવું અહીંયા થયું છે. એમ શું થયું છે કે ખિસ્સામાં ખુશ્બુ રાખીને ઉપવન જેવું હું હસું પણ, ઝાકળ જેવું કોક મને વચ્ચે અટકાવે એનું શું કરવું. ને ટહુકાના અજવાળે ઘર શણગારી ગદગદ થાતી યાદ વિહંગની જેમ સતત પાંખો ફફડાવે એનું શું કરવું. યાદ વિહંગની જેમ સતત પાંખો ફફડાવે એનું શું કરવું, ને આકંઠ મોહબ્બત તને કહે. સાંભળો શેર, આકંઠ મોહબ્બત તને કહે ને મને તૂટેલું સપનું. કે આકંઠ મોહબ્બત તને કહે ને મને તૂટેલું સપનું, કાચી પાકી લોક અહીં અફવા ફેલાવે એનું શું કરવું. કાચી પાકી લોક અહીં, આખી જે પેલી મેં વાત કરી એ સાહેબ શ્યામનો જે પોતાની અંદર જે સ્થિર થઈ ગયેલો ભાવ છે, કશોક જે વારંવાર આપણે શ્યામની કવિતાની અંદર સાગર આપણને એક અભાવની જે એક આખી આમ આશી છેર ઉડતી અમને દેખાય, અથવા એક અભાવનો સતત છાંયો શ્યામની કવિતા ઉપર આમ છવાઈ ગયેલો હોય, અથવા તો આમ સતત તમને એક વાતાવરણ ડોળાયેલું તમને લાગતું હોય એના માનસપટનું, એવું તમને લાગે ને, એનું કારણ આ ગઝલની અંદર પડ્યા છે. આ ગઝલ સામે બહુ સમય લઈને, બહુ એના દરેક શેર છે ને એ કદાચ હું માનું ત્યાં સુધી 5-7 વર્ષના લાંબા ગાળાની પ્રોસેસ પછી આ ગઝલ સામે કહેલી છે. એટલો લાંબો સમય, એટલા એ દરમિયાન જયારે મળીએ ત્યારે કે શ્યામ પેલી ગઝલ તકે કવિ 3 શેર થયા છે, હવે 4 શેર થયા છે, 5 શેર કરવા છે, 6 શેર કરવા છે, એવી વાત કરીને પણ છેલ્લો શેર એનો જે છે એની અંદર પણ એ શ્યામનું, તમે જેમ કહ્યું ને કે આ શ્યામની કેટલીક વાત છે, કેટલાક જેના કલ્પનો છે, કે જેટલાક સાદૃશ્યો છે, અથવા તો કેટલાક પ્રતીકો છે, એ પોતે જ એક આત્મકથા છે, પોતે જ શ્યામનું નિવેદન છે. એનાથી વિશેષ કવિએ બીજું કોઈ હવે નિવેદન, કોઈ આત્મકથા લેખિત કરવાની રહેતી જ નથી. કારણ કે કેટલાય એવા શેર છે કે જેમાં શ્યામે પોતાની આત્મકથાઓ કહી છે. આત્મકથાના પાના એવું એમણે તો શીર્ષક જ આપ્યું છે, પણ હું તો એમ કહું છું કે આત્મકથાઓ કહી છે, વારંવાર આત્મકથાઓ કહી છે. એવો એક શેર એટલે શું, તો કે પ્રેમ સભાઓ મેજ ભરેલી, મેજ ખમ્યો છે પ્રેમ વટો. પ્રેમ સભાઓ મેજ ભરેલી, મેજ ખમ્યો છે પ્રેમ વટો, તોય અમસ્તું લોકો એનું નામ વટાવે એનું શું કરવું. કે તોય અમસ્તું લોકો એનું નામ વટાવે એનું શું કરવું, જોઈ જઈને બીજી ગલીમાં ડાળ ફેલાવે એનું શું કરવું, ને મારા ઘરની સૂની દિવાલો મને ચીડાવે એનું શું કરવું. એટલે શ્યામ છે એ એકદમ
તમે તમે આમ જુઓ તો એકદમ ભાષા સાથે ઓતપ્રોત થયેલો કવિ તમને લાગે. ભાષાનો એક પણ શબ્દ તમને એવો નહીં લાગે કે આ શ્યામની કવિતાની અંદર કંઈક આગંતુક બનીને આવ્યો છે, અથવા એવું તમને બહુ ઓછું એવું ફીલ થાય કે શ્યામે આ શબ્દને બદલે બે ચાર જગ્યાઓ છે. સ્ટાર્ટિંગનો જે પહેલો સંગ્રહ છે એની અંદર થોડા છંદ દોષ પણ છે. આ બધું બધું તો કવિમાં હોય જ, અને કવિમાં કેટલીક વસ્તુઓ તો એ જો સહજ અને સ્વાભાવિક કવિ છે તો આ બધું કેટલું હોય, એમાં બહુ વાંધો નથી એમ. પણ શબ્દની સાથેનો જે અંગત ગરોબો છે, ભાષા સાથેનો જે અંગત ગરોબો છે, એ શ્યામની કવિતાની એક દોરી નસ છે, આપણે એમ કહીએ. અથવા તો એમ કહીએ કે શ્યામનું આ એકદમ અલગ પ્રકારનું કવિતા સાથેનું એસોસિએશન છે, શબ્દ સાથેનું એસોસિએશન છે, ભાષા સાથેનું એસોસિએશન છે. ભાષાને કેવી એ ચાહે છે, કે કેવી કેવી વાત લઈ આવે. દાખલી કે એમ કે કાં કિરમજી શહેરમાં ભૂલા પડ્યા છો. હવે તમે જુઓ, કિરમજી શહેર, આવું એક કલ્પન આવે, આવો એક જે કિરમજી નામનું જેમ કે શહેરની સામે વિશેષણ આવે તો એ વિશેષણ શ્યામનું વિશેષણ છે. કે રાજસ્થાનના કેટલાક જે નગરો છે એમાં દાખલા કે જયપુર હોય તો પિંક સિટી છે, જેસલમેર હોય તો ગોલ્ડન સિટી છે. આપણે એમ કે મહુવાને દિલીપભાઈને ખબર છે કે સૌરાષ્ટ્રનું કાશ્મીર એવું કહેતા હતા. શ્યામ એમ કે મારું જુનાગઢ છે ને એ કિરમજી શહેર છે. એટલે આપણે એમ કહીએ કે આ કિરમજી શહેર એટલે શું એમ. જો કે એ બહુ લાંબી વાત, મેં આ કિરમજી વાળી વાત છે એમાં એ કિરમજી રંગ કેવી રીતે બને અને શ્યામને આ કિરમજી સાથે શું છે તો કે લોહીનો લાલ રંગ છે અને ભગવો બે મિક્સ થાય અને મિક્સ થતા જ એક નવો ટોન ઉભો થાય એ કિરમજી, આવું શ્યામને અભિપ્રેત છે. એટલે એમ કે છે કે કાં કિરમજી શહેરમાં ભૂલા પડ્યા છો, કાં પરિચયના દીવા તાજા ઠર્યા છે. એમનો વ્યાપ જુઓ આ ગઝલનો, કે તમે આ શહેરની અંદર આવીને કાં તો તમે ભૂલા પડી ગયા છો, કાં તો તમને કોઈનો પરિચય નથી એટલે તમે ભટકી ગયા છો. તમે આ શહેરમાં આવ્યા શું કામ, એની સામે એને વાંધો છે. આ શહેર છે એ તો કિરમજી શહેર છે. તમારું અહીંયા આવવું આ કયા હેતુ માટેનું આવવું છે, કયા હેતુ માટેનું આવવું છે તો કે અહીં જીવવાનો રસ્તો સાધુ પૂરો થયો પણ ખુદ પોતાની જાત વિશે કઈ ખબર પડે ના. આ એનો અફસોસ છે, આ એનો અભાવ છે શ્યામનો, કે જીવન શું છે, જીવનને સમજવા સતત કોશિશ કરતો આ કવિ ક્યારેક એમ પણ કહે છે કે આ જીવન શું છે મને ખબર નથી પડી. કેમ ખબર નથી? કે એમાં એવું થયું કે ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો, ક્યારેક સોની યાદના દીવા બળી ગયા. કે ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો, ક્યારેક સોની યાદના દીવા બળી ગયા. અને થયું છે શું તો કે બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી. બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી ને ઘરમાં ઉદાસ મૌનના ટોળા હળી ગયા. હવે આ ઘરની પરિસ્થિતિ જેમાં ઉદાસ મૌનના ટોળાઓની વચ્ચે એને પોતાના શબ્દને બચાવવાનો છે કે કોઈને જાણ ન થઈ જાય એમ આ ઉદાસીનો વાળો શબ્દ છે એને માંજીને દિલીપભાઈ ગોલ્ડન કરીને આ શબ્દ આપણને સામે આપ્યો છે. એના માટેની કેટલી એને મથામણ કરી છે એ જુઓ. કેવી મથામણ કરી છે તો કે ઉદાસી લઈને આંખોમાં અહીં ફરનાર ખાસા છે, મને લાગે તમારું શહેરા ઉના નિશાસા છે. હાય હાય, ક્યાં વાત, શું કવિ વાત કરે છે યાર. કે ઉદાસી લઈને આંખોમાં અહીં ફરનાર ખાસા છે, મને લાગે તમારું શહેરા ઉના નિશાસા છે, ને હજી ગમગીન ઈચ્છાઓના દરવાજે ઉભો છું હું. કે હજુ ગમગીન ઈચ્છાઓના દરવાજે ઉભો છું હું. હજી આ મારી પીડાને વધારે શેની આશા છે. યાર પીડાનું એક વાતાવરણ તો એક એવું વાતાવરણ થઈ ગયું છે કે મારો ઘરનો પ્રત્યેક બારી બારણા દરવાજા, ઘર તો અંદર તો ઠીક પણ ત્યાંથી પીડાઓ છલકાઈ રહી છે. તો હજી વધે કેટલીક વધશે, વધીને આ ક્યાં જશે, શું થશે, એ શ્યામનો એક મોટો પ્રશ્ન આપણને છે. અને એ શું કામ છે તો કે આ કવિતા આગવો અવાજ રજૂ કરવા માટેની કથન રીતિઓ અને નિયોજનની ચોક્કસતાની આગ્રહી છે, એટલા માટે થઈને આ કવિ છે આ પ્રકારની ભાષા સંયોજના આપણને આપે છે.
આ પ્રકારનું કલ્પન અને પ્રતીકનું નિર્માણ આપણને કરી આપે છે. કારણ કે શ્યામ પાસે વસ્તુ શું છે, પરંપરાથી લઈને આધુનિકતા સુધીની વસ્તુઓ શ્યામમાં અનેક રીતે વિસ્તરેલી પડી છે. આધુનિકતાની વાત કરતો હોય તો શું કરે કે સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી જુઓ. હવે તમે જુઓ કે આ પેલું બાળકના સમૂહ આખું નગર, એમ આપણી પાસે પરંપરા બાળકવાળી નગર સાથેની, બાળકો સાથેની પરંપરા હતી. બાજી ચાહે અતફાલ હૈ દુનિયા મેરે આગે, હોતા હૈ શબો રોજ તમાશા મેરે આગે. એમ ગાલિબનો શેર આપણને શ્યામ પહેલા 300-400 વર્ષે, 350 વર્ષે મળી ચુક્યો છે. પણ વાત કેવી કરે છે કે આ નગર આખું બાળકના સમૂહ છે. તમે આવીને લલચાવશો તો તમારું એ થઈ જશે, એ તમારું થયું હશે, અને ત્યારે બીજો કોઈ આવીને લલચાવશે તો બીજાનું છે. તમે એમ ના માનશો કે આ નગરમાં આવું છે. એમ કોઈએ જયારે શ્યામને આ નગરની જયારે એકદમ પોતાની હોવા વિશેની ક્યારેક કંઈક વાત કરીએ, શ્યામ આ શહેર વિશે કહેતા હતા આવું શું કામ થયું, એ કેટલીક વાતો છે એ આપણે જાહેર ન કરીએ, કારણ કે એ બહુ અંગત વાતો છે શ્યામની. પણ એ શ્યામ એવું કહે છે કે ભાઈ તમે એમ ના માનો કે આ નગર છે એ મારું છે, આ નગરમાં હું છું એટલે શું. શ્યામ સાધુ નામનો એક માણસ પણ છે. દિલીપભાઈ, તમને ખબર છે કે સ્ટેજ ઉપરથી શ્યામ સાધુએ એકવાર એવું કહેલું કે શ્યામ સાધુ પણ 40 વર્ષથી કવિતા લખે છે, અને આમાં કવિતામાં કોઈ સૂર્ય ચંદ્ર નથી હોતા, એટલા માટે થઈને શ્યામ છે એ પોતાની કવિતા નું વાંચશે, કવિતાનું પોતાનું પઠન કરશે, અને શ્યામ અહીંયા જ બેસશે, કોઈ નીચે જવાનું ન હોય. આવું બહુ સ્પષ્ટ શબ્દોમાં શ્યામે કહી, એકવાર આપણને જાહેર કાર્યક્રમની અંદર પણ શ્યામે કહેલું. શ્યામની રચનાઓની વાત કરીએ ને તો પ્રિયા સાહેબ, અનેક રીતે તમે એની ગઝલોને જો શ્યામને ખોલવા બેસો તમે તો આપણને અનેક રચનાઓ અને અનેક એટલા બધા વ્યાપવાળી રચનાઓ મળે કે તમને એમ થાય કે કઈ રચનાઓની વાત કરીએ ને ક્યાંથી ક્યાં રચનાઓની. પણ મને છેલ્લે 5 મિનિટમાં સાગર એ વાત કરવી છે કે શ્યામનો જે છેલ્લો સમય, એટલે હું એમ કહું કે લગભગ 99, 2000 અને 2001 જે આ લગભગ 6 મહિના તો એ બહુ દોડધામમાં, અને અમદાવાદ ગયા અને રાજકોટ આવ્યા, ફરી અમદાવાદ ગયા, ને એ બધું એની થોડી પીડાઓના કારણે બહુ લખ્યું નહીં. દરમિયાનમાં એમનું એક અછંદસની એક બુક હતી, પણ એ ક્યાંક મિસ થઈ ગઈ, ખોવાઈ ગઈ. એટલે એની અંદર 40 જેટલા શ્યામના અછંદસ મને હતા. મને કે આ 40 રચનાઓનો સંગ્રહ આપણે કરીએ. પણ એ મેં કીધું આમ 40 થી નાનકડી પુસ્તિકા થશે. થોડાક સમયમાં તમે જો લગભગ 50-60 કવિતા કરો, અથવા 51 કરો ને તમે, બધા સંગ્રહોમાં 51, અછાંદસ પણ 51 કરો તો સારું, ચાલો 51 કરીએ. પણ પછી એ આપણને ઉપલબ્ધ નથી થઈ. પણ આ છેલ્લા સમયની અંદર જે શ્યામે જે 20 જેટલી ગઝલ રચનાઓ કરી, પંડ્યા સાહેબ, એ ગઝલ રચનાઓમાં શ્યામે એક તો જાણી શ્યામનું જે પોતાનું જે છંદનું વૈવિધ્ય હતું એ છંદનું વૈવિધ્ય છોડી દીધું, અને એકમાત્ર ચોપાઈમાં આ બધી જ રચનાઓ કરી. બીજી આખી વાત એમ છે કે શ્યામ એટલા પોતાની એક મોટી અધ્યાત્મની સારી પરંપરા લઈને જન્મેલો શ્યામ, અને બહુ સારી રીતે અધ્યાત્મને જાણે પણ. કેટલીક જો એની અંતરંગ વાતો આપણે જાણીએ તો થાય કે શ્યામ છે યા તો બરાબર બધી સ્થિતિઓને જાણે છે, એટલે જ એ પેલું ઉપનિષદનો શેર લઈને આપણને કહી શકે કે ઉડ ઉડ કરતું એક બીજું નિરાત કરે છે. ઉડ ઉડ કરતું એક બીજું નિરાત કરે છે, અંદરના પંખીની સંતો વાત કરે છે. હવે આ ચોપડી મૂકી જ દઉં. અને એ રીતે આખી જે એમની વાત કરવાની, જે ભાષાના નિયોજનની, જે પ્રતિક કલ્પનની જે આખી જે સિસ્ટમ હતી શ્યામની, એ આ 20 ગઝલોની આખી સિસ્ટમ ભરી જાય છે. અને થાય છે શું તો કે એ સીધી જે માનવ જીવનની અને માનવ શરીરની, માનવ જીવાત્માની અને જીવની વાત ઉપર શ્યામ સીધો ઉતરી આવે છે. અને અલગ અલગ રીતે જે અધ્યાત્મ પુરુષોએ જે આપણને ઉપનિષદ વાણી, મેં એક વેબિનારની અંદર એવું કહેલું વિષ્ણુભાઈ
કે આ સીધો ઉપનિષદનો વારસ બોલતો હોય એવી શ્યામ આપણને રચનાઓ આપે છે. એવી એવી રચનામાંથી એક રચના આપણે વાંચીએ અને એની વાત કરીએ તો એ 20 રચનાઓ છે ને એનું મને એવું લાગે છે કે આપણે જરાક જુદી રીતે આટલી રચનાઓ લઈને આ વાત કરવી જોઈએ. એક રચના આપણે એમની આમાંથી લઈએ છીએ કે ઉડવુડ કરતું એક બીજું નિરાત કરે છે. કે ઉડવુડ કરતું એક બીજું નિરાત કરે છે. સાયુજા સખાયા વાળો કઠોપનિષદનો શેર દિલીપભાઈ. એ એક વૃક્ષની ઉપર બે પક્ષીઓ બેઠા છે, એમાંની એક છે એ અનેક ફળનો રસ ચાખી રહ્યો છે અને બીજું છે એ શાંત ભાવે પેલા પક્ષીને નિરીક્ષણ કરે છે. આ પક્ષી શું શું કરે છે એમ. અહીંયા શ્યામનું પંખી જરાક ઉપનિષદથી નોખું છે. નોખું એટલા માટે છે, શું છે તો કે એક ભલે ફળ નથી ચાખતું હજી, એ પણ હજી એને કયું ફળ ચાખવા જેવું છે ને કયું ફળ ચાખવા પાત્ર નથી એની ખબર નથી પડી. હજી આ પંખી છે એ દ્વિધામાં છે. એટલા માટે થઈને એક ડાળથી બીજી ડાળ, બીજી ડાળથી ત્રીજી ડાળ એ ઉડવુડ કર્યા કરે છે. પેલું ફળ ચાખતું હતું. તમે જો વાત જો ઉપનિષદની વાત આપણો કવિ કરતો હોય તો પણ કેવી પોતીકી રીતે કરે. ઉડવુડ કરતું એક બીજું નિરાત કરે છે. શું તો કે અંદરના પંખીની સંતો વાત કરે છે. આ બહુ મોટો શેર એટલા માટે છે કે સંત સાહિત્ય, સંત મત, એ સંત મતને શ્યામ અહીંયા પ્રસ્થાપિત કરે છે. સાથે સાથે ઉપનિષદની સાથે સાથે અમારો સંત મત છે એ પણ અહીંયા ઉભો રહે એમ શ્યામને કેવું છે. એટલા માટે એમ કે છે કે અંદરના પંખીની સંતો વાત કરે છે. શેર એવો કે છે કે એક પલકમાં ત્રણા માફક તૂટી જશે, કે એક પલકમાં ત્રણા માફક તૂટી જશે, ઈચ્છા વચ્ચે ઉભો જે ઠકરાત કરે છે. ઈચ્છા વચ્ચે ઉભો જે ઠકરાત કરે છે, એક પલકમાં ત્રણા માફક તૂટી જશે ને અક્ષરનો મહિમા તો બંધુ ઓહો ઓહો, કે અક્ષરનો મહિમા તો બધું ઓહો ઓહો ક્ષણમાં નશ્વર હોવાને રળિયાત કરે છે. એ ક્ષણમાં નશ્વર હોવાને રળિયાત કરે છે. અક્ષરનો મહિમા તો બંધુ ઓહો ઓહો. હવે આ અક્ષરનો મહિમા બંધુ ઓહો ઓહો કેવી રીતે? તો કે એક અક્ષર પડ્યો હોય, એક અક્ષર તમને મળ્યો હોય અને એ અક્ષર તમને ક્યાં લઈ જાય? એ અક્ષર તમને કેવી કેવી સ્થિતિમાં સીધું આમાં નરસિંહની સાથે એમ કે નરસિંહની જે અક્ષરત્વની જે આખી જે સંકલના છે એ સંકલનાની સાથે સામા વાત જોડીએ, એની પોતાની વાત જોડીએ આપણે જુઓ. અને એમ કે ભીતરના અજવાસની ભોગળ વાસી દઈને સાવ અમસ્તો સૂરજની પંચાયત કરે છે. હવે આ અહીંયા પણ તમને આપણા લખીરામ જો કવિ છે વિષ્ણુભાઈ, એ એવું કે મારે તીકુટીમાં લાગી ગઈ રે તાળી, એમ કે કોટિક ભાણ ઉગિયા આજ મેં ભોમકા નવી ભાળી, એવા આંજણ મારી આંખે આંજા કે મારી તીકુટીમાં લાગી ગઈ રે તાળી. આ કોટિક ભાણ ઉગ્યા એટલે એમ કે હજારો સૂરજ જે ઉગી ગયા હોય ને જેટલું અજવાળું થયું હોય, એ લખીરામને જે વાત કરવી છે એ આ શ્યામ શું કહે છે તો કે ભીતરના અજવાસની ભોગળ વાસી દઈને આ અજવાળું બહાર ન ઢોળા જાય એના માટે તમારે સજાગ રહેવાનું છે. સાવ અમસ્તો સૂરજની પંચાયત, પોતાના અંદરની અજવાળું છે એને તો વાસી દીધો છે, હવે તો સૂરજની પંચાયત કરવા જાય છે. છેક અધ્યાત્મની વાતથી લઈને મોડર્નિટીની અંદર કેવો જમ્પ મારે શ્યામ. આવા શેરને તમે વિગતે ખરેખર તો શ્યામની 2 કે 3 રચના લઈને એની વિગતે વાત કરવી જોઈએ તો બહુ મજા પડે કે આ કવિ ક્યાં ક્યાં કેવી કેવી આપણને ભાષાના કેવા કેવા જમ્પ આપે છે, ભાષાના કેવા કેવા રિબાઉન્ડ આપે છે, ભાષા સાથે એ શું શું કેવા કેવા ભાષાને આમ વળોટે છે કેવો અને પલોટે છે કેવો, એ આપણને શ્યામની કવિતાઓની અંદર બહુ જ સારી રીતે જળી જાય. છેલ્લો શેર બહુ અદભુત છે કે આ માટીની મહેફિલમાં મહેમાન હતો હું. આ માટીની મહેફિલમાં મહેમાન હતો હું, સાધુ કેવી દરવેશી રજૂઆત કરે છે. સાધુ કેવી દરવેશી રજૂઆત કરે છે, આ માટીની મહેફિલમાં મહેમાન હતો હું. ભાષા સાથે એકદમ નાજુકીથી જે આપણા 2-4 કવિઓએ કામ કર્યું,
ભાષાને એકદમ સમજદારી પૂર્વક એક એક શબ્દને જેમ કે તમે એક સરસ મજાનું ચિત્ર આલેખતા હો અને એમાં જે પાકો રંગનો જાણકાર છે એને ખબર હોય કે આ રંગની બાજુમાં આ જ રંગ બેસી શકે, એવી રીતે જે શબ્દને બરાબર જાણતો હોય, શબ્દની એસ્થેટિક વેલ્યુ જે બરાબર જાણતો હોય, એટલે એ શબ્દની એસ્થેટિક્સ વેલ્યુ એટલે શું? તો કે એક શબ્દ છે એની તમે એક એસ્થેટિક વેલ્યુ આંકો કે ભાઈ આની 55 જેટલી વેલ્યુ છે આ શબ્દની, તો એની આગળ અને પાછળ આવનારો જે શબ્દ છે એની એસ્થેટિક વેલ્યુ છે એ 50 અથવા 60 હોઈ શકે, એમાં બાપુ 18 અને 99 વાળો ન ચાલે. એ આ શ્યામ આપણી ભાષાનો કવિ, આ જાણતલ કવિ છે. એટલા માટે થઈને આપણે આજે શ્યામની કવિતાની આપણે પ્રદક્ષિણા કરીએ છીએ, શ્યામની કવિતાની આપણે આરતી કરીએ છીએ. આવો આપણી ભાષાને કવિ મળ્યો હોય અને એના વિશે આજે એમના નિર્વાણ દિને અકાદમી આવો સરસ વેબિનાર કરે, એનામાંથી મોટી આપણી રાજીપો અને આ કવિને આ આપણી સૌથી મોટી સ્નેહાંજલિ છે એમ કહું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ સંજુ સાહેબ. પંડ્યા સાહેબ પણ ઉપસ્થિત છે, ભટ્ટ સાહેબ પણ છે. સમગ્ર કાર્યક્રમ બહુ જ રોચક રહ્યો. મને આશા હતી કે સંજુભાઈ કાયમની જેમ કંઈ કૃતિનિષ્ઠ વિવેચન કરશે, પણ આજે એમણે સરસ રીતે કવિના જીવન સાથે પણ એમની કૃતિઓને જોડી આપી. દિલીપ ભટ્ટ સાહેબે તો અગાઉ આપણને સરસ એમના અછાંદસ કાવ્યોમાં રસ્તરબોળ કરેલા જ. તો આ એક જે જુનાગઢ શહેરના જે નરસિંહનો એક રંગ છે, એક રંગ મનોજ ખંડેરિયાનો છે, તો એક રંગ શ્યામ સાધુનો પણ છે, જે ઉદાસીમાં અને વૈરાગ્યમાં બધા અનેક રંગો છે, પણ જેમ કહ્યું એમ સૌથી ગાઢ રંગ એમાં ઉદાસીનો છે. પેલું એક ગીત છે, આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે, પંક્તિ છે નરસિંહરાવ દિવેટિયાની. એવું જ કંઈક શ્યામ સાધુના કિસ્સામાં આપણી સમક્ષ બન્યું છે અને આજની સાંજે આપ સૌએ માણી હશે તેવી હું આશા રાખું છું. સત્વ સાહિત્ય બેઠક એ અમારું ફેસબુક પેજ છે સત્વ ઇવેન્ટ્સનું. આ બેઠકમાં સંજુ વાળા સાહેબ બીજી વાર હાજર થયા છે અને આવતા જ રહેશે એવી આપણે આશા રાખીએ. આ એક સાહિત્યનો ઓટલો સર્જવાનો એક પ્રયાસ છે, જેમાં દિલીપ ભટ્ટ સાહેબ પણ જોડાયા છે. તો હું આજની સાંજે બસ મારે વિશેષ કશું કહેવાનું નથી. બંને વક્તાઓએ આપણને ખૂબ આનંદ કરાયો. હું એ બંને વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી દિલીપ ભટ્ટ, શ્રી સંજુવાળા. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા આપણી સમક્ષ ઉપસ્થિત રહ્યા અને આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહાત્માત્ર શ્રી હિંમત ભાલોડિયા એમણે ખૂબ જ સહકાર આપ્યો, આર્થિક સહયોગથી માંડીને વ્યવસ્થાપનમાં. અને આ કાર્યક્રમ વિશે નું જે કવરેજ આગામી દિવસોમાં થશે, તો એ વર્તમાન પત્રોના પત્રકારોનો પણ હું આગોતરો આભાર માની લઉં. તે સાથે હાજર રહેવા બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. સત્વ સાહિત્ય બેઠક ફેસબુક પેજ છે, સત્વ ઇવેન્ટ્સની અને સત્વ સાહિત્ય બેઠક નામે જ યુટ્યુબ ચેનલ છે. તો એ બંનેને મિત્રો આપ લાઈક કરો અને એનો અને આ વિડીયોનો બને એટલો પ્રચાર પ્રસાર કરો, તો શબ્દના અને સર્જકના શબ્દના પ્રસારના કાર્યક્રમમાં આપણે સૌ આ રીતે સહભાગી બનીએ. મિત્રો સૌનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ. થેન્ક યુ વેરી મચ.